તો વીબીટી થિયરી આખી બે પાર્ટ્સ ની અંદર છે. ફર્સ્ટ, ડિરેક્ટ ઓવરલેપિંગ ઓફ ઓર્બિટલ્સ, જે પીઝેડ માં દેખાયું, એસ ઓર્બિટલ્સ માં દેખાયું. અને બીજો એક પાર્ટ છે હાઇબ્રિડાઇઝેશન. હવે એની જરૂર કેમ પડી? બહુ મોસ્ટ આઈએમપી પોર્શન છે હાઇબ્રિડાઇઝેશન, મોસ્ટ આઈએમપી ટોપિક અહીંયા આપી. પહેલી વાત, ફર્સ્ટ, એઝ પર વીબીટી half-filled orbitals are responsible for bond formation. સાચું ખોટું? હું વાત કરું છું કાર્બનની. 1s2 2s2 2px1 2py1 2pz0. કેટલા અનપેર્ડ ઇલેક્ટ્રોન્સ છે? કેટલા બોન્ડ બનવા જોઈએ? 2. કાર્બનમાં બને છે કેટલા બોન્ડ? 4. પહેલી જ વાત, આ થિયરી મેચ કરતી નથી, બીકોઝ કાર્બનની ટેટ્રાવેલેન્સી એ તો નોર્મલ વસ્તુ છે. સેકન્ડ, BF3 કમ્પાઉન્ડ છે, ઓલરેડી આપણે સમજી ચૂક્યા છીએ ઇન VSEPR ઓલસો એન્ડ ઇન લિમિટેશન્સ ઓફ ઓક્ટેટ થિયરી ઓલસો. તો BF3 માં બોરોન 3 બોન્ડ્સ બનાવે છે. As per this theory, boron નું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન શું છે? 1s2 2s2 2px1 2py0 2pz. કેટલા અનપેર્ડ ઇલેક્ટ્રોન્સ છે? બોન્ડ કેટલા બનવા જોઈએ? 1. બને છે કેટલા? 3. મેચ કરતું નથી. ક્લિયર? આ પહેલી વાત, ફર્સ્ટ લાઈન. ચલો અહીંયા સુધી ડન. ઓકે, next, if we are talking about ammonia, electronic configuration of nitrogen is 1s2 2s2 2px1 2py1 2pz1. clear? કઈ 3 હાફ ફેલ્ડ ઓર્બિટલ્સ? px py pz કોની સાથે મર્જ થશે? 1s ઓર્બિટલ ઓફ હાઇડ્રોજન. ઇમેજ જોઈએ તો કદાચ આ પ્રમાણે સમજાય. કોના ઇલેક્ટ્રોન્સ હશે? 2s, કારણ કે આઉટર મોસ્ટ ઓર્બિટલ્સ બોન્ડ ફોર્મેશન માં પાર્ટ લેશે તો 2s. આ ઇલેક્ટ્રોન કોનો છે? 2px. આ કોનો છે? 2py. અને આ કોનું છે? 2pz. આ રહ્યો 2py નો ઇલેક્ટ્રોન, આ રહ્યો 2px નો, આ રહ્યો 2pz નો. ટૂંકમાં ત્રણે એકબીજાથી કેટલા એંગલ્સ પર છે? 90. 2px 2py 2pz વચ્ચેનો એંગલ એ પણ ક્લિયર છે, 90. કોણ આવે છે બોન્ડ ફોર્મેશન માટે? હાઇડ્રોજન નો 1s, હાઇડ્રોજન નો 1s, હાઇડ્રોજન નો 1s. ચલો બોન્ડ બની પણ ગયો, આપણે માની લઈએ. આ અને આના વચ્ચે એંગલ કેટલો? 90. px py વચ્ચેનો બોન્ડ છે, એટલે px અને s ઓર્બિટલ અને આ py અને s ઓર્બિટલ, તો px py વચ્ચે તો 90 જ છે. pz s ઓર્બિટલ અગેન 90. તો અમોનિયામાં બોન્ડ એંગલ કેટલો આવવો જોઈએ? કેટલો આવવો જોઈએ? 90 as per VBT. હાઇબ્રિડાઇઝેશન તો હજી ચાલુ જ નથી થયું. as per valence bond theory, half filled orbitals overlap with the half filled orbitals of other atom. તો એ px 2px પેલાના 1s સાથે, આ 2py પેલાના 1s સાથે અને 2pz પેલાના 1s સાથે ઓવરલેપ થાય તો બોન્ડ એંગલ px અને py વચ્ચે 90 છે, તો એમાં 90 જ આવવો જોઈએ. બટ અમોનિયાનો બોન્ડ એંગલ છે 107 ડિગ્રી, જે આ થિયરી સાથે મેચ કરતો નથી. પહેલી વાત ક્લિયર? હજી એક એક્ઝામ્પલ આપી દઉં તો જનરલી એક કન્સેપ્ટ છે
એક્સાઇટેડ સ્ટેટ. જેમ કે કાર્બન 4 બોન્ડિંગ એટલા માટે બનાવે છે બીકોઝ ધેર ઇલેક્ટ્રોન્સ ઓફ 2s ઓર્બિટલ એક્સાઇટેડ ઇન્ટુ 2pz, અને બોન્ડ બનશે એ વખતે એનર્જી રિલીઝ થશે, એમાંથી આ એનર્જી મળી જાય છે. એક્સાઇટેશન માટે એનર્જી જોઈશે, ક્યાંથી આવી? જે બોન્ડ ફોર્મેશન થશે એ ટાઈમ પર રિલીઝ થઈ જશે, તો એ એનર્જીનું બેલેન્સ છે. ઓકે, દર વખતે બધામાં થશે. એક્સાઇટેશનની એનર્જી લાવવી તો ખરી ને ક્યાંક. ક્લિયર? તો આ ઇલેક્ટ્રોન અહીંયાથી તમે અહીંયા મોકલી દો છો. This is called as the excited state of carbon. And the electronic configuration આ excited state નું electronic configuration બતાવેલું છે. કેટલા unpaired electrons છે? 4. કોના કોના છે? 2s orbital, 2p orbital. શેપ થોડો અલગ કર્યો છે. બધાના પાસે ઇલેક્ટ્રોન છે. અહીંયા આ ઇલેક્ટ્રોન 2s નો છે, આ 2p નો છે, આ 2p નો છે અને આ 2p નો છે. 2px, 2py, 2pz. કોણ આવશે સામે શેરિંગ માટે? હાઇડ્રોજન 1s ઓર્બિટલ્સ આ રહ્યા. તો શું આ બોન્ડ અને બાકીના 3 બોન્ડ સેમ દેખાય છે? ના. પહેલી વાત, આ 3 સેમ છે, પણ આ તો અલગ હોવો જોઈએ બીકોઝ ઇટ ઇઝ બિટવીન 2s એન્ડ 1s. આ p અને s નો છે, આ ps નો છે, ps નો છે, આ ss નો બોન્ડ છે, તો અલગ હોવો જોઈએ. તો બોન્ડ લેન્થ ઇન મીથેન of 4 carbon hydrogen bonds should not be equal. આ થિયરી પ્રમાણે. ક્લિયર દીદી? પણ ચારેયની બોન્ડ સિમિલર છે, બોન્ડ લેન્થ સિમિલર છે. એનો મતલબ ઓવરલેપિંગ પહેલા કંઈક મિસિંગ છે. ઓવરલેપિંગ સાચું જ છે, પણ એની પહેલા એક કન્સેપ્ટ મિસ થયો છે. સમજાય ગયું આટલા સુધી? ક્લિયર? અને એક કન્સેપ્ટ જે મિસ થયો છે ઇટ ઇઝ નોન એઝ હાઇબ્રિડાઇઝેશન. ધ્યાન આપજો. તો ક્યાં હાઇબ્રિડાઇઝેશનની જરૂર પડી? મેં વીબીટીમાં 2-3 તમને વસ્તુઓ સમજાઈ છે, અહીંયા જસ્ટિફાઈડ નથી, એ હું હાઇબ્રિડાઇઝેશનથી સમજાવવા જઈ રહ્યો છું. ચાલો અહીંયા ધ્યાન આપ્યું. ફર્સ્ટ, આ ઇનર શેલના ઇલેક્ટ્રોન્સ છે, દે આર નોટ ટેકિંગ પાર્ટ ઇન બોન્ડ ફોર્મેશન. એ તો ક્લિયર જ છે. નાઉ વી હેવ 4 ઓર્બિટલ્સ. અને નેચર, આપણે પહેલા તમને એક વાત કરેલી કે જો તમારી પાસે પેલી ક્લે હોય, યલો કલરની ક્લે છે, ગ્રીન કલરની છે, રેડ છે અને પિંક છે. ક્લિયર? ચારેયને આપણે જો મર્જ કરીએ છીએ, સમજો ફોર એક્ઝામ્પલ દરેક 5-5 ગ્રામ છે. તમારા ઘરે જે પણ ગેસ્ટ આવે, એના બાળકો જે આવે છે નાના નાના, બધાને હવે યલો જોઈએ છે, તો તમે એક સિમ્પલ સોલ્યુશન આપ્યું કંટાળી કે મારે અહીંયા હોમવર્ક કરવાનું બાર, તારે ક્યાં રેડ યલોની માથાકૂટ કરવાની. તો તમે ચારેયને ભેગી કરી દીધી અને 4 નવા બોક્સ બનાવી દીધા. તો આમાં બધામાં યલો કલર તો કે સેમ હશે, ગ્રીન પણ, રેડ પણ, પિંક પણ બધા સેમ જ હશે. તો તમે આ કલરને તમે YGRP નામ આપી દીધું. આ જે છે મિક્સર. ક્લિયર? એ પણ 5 ગ્રામ જ છે. કારણ કે તમે નાની આપશો તો પેલો કહેશે કે મારે આટલી નહીં જોઈએ, મારે આખી 5 ગ્રામ જોઈએ છે. તો તમે એટલી જ રાખી છે, પણ હવે મિક્સર થઈ ગયું છે. ના કોઈની અંદર રેડ કલર ઓછો, ના કોઈની અંદર વધારે, ના કોઈની અંદર યલો કલર ઓછો, ના કોઈની અંદર વધારે. તો આ જે થયું છે એવું જ નેચર કરી રહ્યું છે. અહીંયા ધ્યાન આપજો. 4 valence orbitals combine and form 4 new hybrid orbitals. હવે કેટલી કમ્બાઈન થઈ છે? 1 2 3 4. ઇલેક્ટ્રોન્સ નથી ગણવાના, ઓર્બિટલ્સ ગણવાની છે. તો આ 4 ઓર્બિટલ્સ કમ્બાઈન થઈ એટલે નવી 4
ઓર્બિટલ્સ ફોર્મ થઈ, 4 ન્યૂ હાઇબ્રિડ ઓર્બિટલ્સ. એમનું નામ તમે જેટલી કમ્બાઈન કરેલી છે ઓર્બિટલ્સ એના પરથી છે. અહીંયા એક s ઓર્બિટલ અને 3 p ઓર્બિટલ્સ કમ્બાઈન થઈ એટલે આ ચારેયનું નામ છે 4sp3 hybrid orbitals. And all the hybrid orbitals are equal in size, equal in shape and equal in energy. Next, 4 sp3 orbitals એકબીજાથી મેક્સિમમ ડિસ્ટન્સ પર ગોઠવાશે to minimize repulsion as per VSEPR. અને એના કારણે એક જ્યોમેટ્રી તૈયાર થશે, એક શેપ તૈયાર થશે. ક્લિયર? sp3 ના કેસમાં એ શેપ છે ટેટ્રાહેડ્રલ. શેપ કયો આવશે, એ કેવી ઓર્બિટલ્સ કમ્બાઈન થઈ છે એના ઉપર પણ ડિપેન્ડ કરે છે, એ પણ આપણે ડિટેલમાં હમણાં જોઈએ છે. ક્લિયર? તો હવે મારી વાત સમજો. આ 4 ઓર્બિટલ એટલે કે એક s ઓર્બિટલ, એક px ઓર્બિટલ, એક py ઓર્બિટલ અને એક pz ઓર્બિટલ. આટલી ઓર્બિટલ્સ મર્જ કરી દો તો નવી જે ઓર્બિટલ્સ બની એ ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રી પ્રમાણે છે, જે પેનો બનાવી આ પ્રમાણે 4 બનશે. ઓકે, અને વચ્ચે આ નાના લોબ્સ છે બધામાં, આ બધો એનો પ્લસ પાર્ટ છે. મેઇન પાર્ટ જે લોબ રહ્યો ટેટ્રાહેડ્રલ ગોઠવાયો આ ઓવરલેપ થવાનો છે, અને એ ઓવરલેપિંગ જે નોર્મલ ઓર્બિટલ્સ હતી pz ના ઓવરલેપિંગ કરતા આનું ઓર્બિટલનું ઓવરલેપિંગ વધારે સારું થશે, એટલે આ બોન્ડ વધારે સ્ટ્રોંગ બને છે. ઓકે, અને એટલે મિથેનની અંદર જેટલા પણ બોન્ડ્સ બનવાના છે, સમજો મિથેનમાં કાર્બન સાથે 4 ઓર્બિટલ્સ છે, કયા શેપમાં છે? ટેટ્રાહેડ્રલ. બધી જ કઈ છે? sp3 છે. એટલે હાઇડ્રોજન જ્યારે આવશે તો એની sp3 અને 1s ઓર્બિટલ્સ કમ્બાઈન થશે, કાર્બનની sp3, હાઇડ્રોજનની 1s, કાર્બનની sp3, હાઇડ્રોજનની 1s. એટલે આ કાર્બનના ચારે ચાર બોન્ડ sp3 અને 1s ઓર્બિટલ્સ વચ્ચે છે, એટલે એ પરફેક્ટલી ઇક્વલ છે. તો આ એક એક્ઝામ્પલ થયું. આવા બહુ બધા એક્ઝામ્પલ્સ છે હાઇબ્રિડાઇઝેશનના, હું બધા જ કરાવું છું શાંતિથી. પણ એ પહેલા અમુક ટર્મ્સ છે, કન્ડિશન્સ છે હાઇબ્રિડાઇઝેશન સમજવા માટે, ને સિમ્પલ. અહીંયા દેના all hybrid orbitals are equal in energy, shape and size. ચલો પહેલી વાત ક્લિયર છે. સેકન્ડ પોઈન્ટ, number of atomic orbitals merged or used for hybridization equal to number of hybrid orbitals formed. એક s ઓર્બિટલ અને 3 p ઓર્બિટલ્સ મર્જ થશે તો 4 sp3 ફોર્મ થશે. સ્ટેટમેન્ટ સાંભળો. એક s ઓર્બિટલ અને 2 p ઓર્બિટલ મર્જ થશે તો 3 sp2 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 ફોર્મ થશે. એક s ઓર્બિટલ અને એક p ઓર્બિટલ મર્જ થશે તો 2 sp sp ફોર્મ થશે. એક s ઓર્બિટલ, 3 p ઓર્બિટલ અને 2 d ઓર્બિટલ મર્જ થશે, 6 sp3d2 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 ઓર્બિટલ્સ ફોર્મ થશે. પરફેક્ટ. ઓકે, નેક્સ્ટ valence electron or valence orbitals
ઇલેક્ટ્રોન પેર, હાફ ફિલ્ડ, વેકેન્ટ, તો પણ એ હાઇબ્રિડાઇઝેશનમાં પાર્ટ લઈ શકે છે. ઓકે, અમુકની અંદર ઇલેક્ટ્રોન પેર છે તો પણ એ અહીંયા 2s2 હોય તો પણ એ હાઇબ્રિડાઇઝેશનમાં પાર્ટ લઈ શકે છે. જરૂરી નથી કે 1 1 1 1 હશે તો જ હાઇબ્રિડાઇઝેશનમાં પાર્ટ લેશે. ઓકે, તો આ બેઝિક કન્ડિશન્સ છે કોની? હાઇબ્રિડાઇઝેશન માટેની. નેક્સ્ટ, ઓવરલેપિંગ ઓફ હાઇબ્રિડ ઓર્બિટલ. Overlapping of hybrid orbital is greater than overlapping of plane pz, ns, px, d orbital, plane orbital. Extent of hybridization in extent of overlapping in hybrid orbital is always greater than extent of overlapping in normal regular orbitals, atomic orbitals. એટલે આના બોન્ડ વધારે સ્ટ્રોંગ હશે. આટલા સુધી ક્લિયર? ઓકે, ડન. હવે વન બાય વન એક એક એક્ઝામ્પલ હું ડિસ્કસ કરું છું. એકદમ સિમ્પલ વાત છે. sp3 નું તો મેં કર્યું પણ એ પહેલા બહુ સિમ્પલ અહીંયા તેને આપી દીધું. પહેલો કેસ છે sp hybridization અને સિક્વન્સ ક્યાંથી ચાલુ થાય છે? ab2 થી. ab2, ab3, ab4 જે ટાઈપના કમ્પાઉન્ડ્સ આપણે પણ બધા જ હું અહીંયા કહું છું. પહેલું છે sp હાઇબ્રિડાઇઝેશન. BeCl2 મારો મોલેક્યુલ છે તો ક્લિયરલી દેખાય છે B is the central atom. હાઇબ્રિડાઇઝેશન હંમેશા સેન્ટ્રલ એટમ નું જે છે એની વાત થાય છે, સાઈડ વાળાનું નહીં. ક્લિયર? ઓકે, હા. બી, તો બી નું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન જોઈશે. કયું આવશે? 1s2, 2s2, 2px0, 2py0, 2pz0. બેરિલિયમના એક્સાઇટેડ સ્ટેટનું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. હિલિયમ 2s1, 2px1. તમને એમ થાય કે આપણે Z ને ઇન્ટરન્યુક્લિયર એક્સિસ બનાવીએ છીએ સર, તો Z માં અનપેર્ડ રે વધારે સારું છે તો તમે PZ માં મૂકી શકો, કારણ કે આ ત્રણેયની એનર્જી કેવી છે? સેમ છે, એટલે કોઈ ફરક નથી પડવા. તમે સમજો? ક્લિયર? હા, તો આપણે સમજી લઈએ અત્યારે. ચલો 2pZ1. લાસ્ટ ટાઈમ જ આપણે Z ને ઇન્ટરન્યુક્લિયર એક્સિસ બનાવ્યો એટલે આ મારે Z માં મોકલવું. X માં મોકલો જરાય ખોટું નથી. ડન. કેટલી ઓર્બિટલ્સ મર્જ થશે અને શું બનાવશે? તો કે S અને PZ મર્જ થશે અને આપણી પાસે બે નવી હાઇબ્રિડ ઓર્બિટલ્સ હશે. બંનેમાં કેટલા કેટલા ઇલેક્ટ્રોન્સ? એક અને એક. બંનેનું નામ શું? sp હાઇબ્રિડ ઓર્બિટલ, sp હાઇબ્રિડ ઓર્બિટલ. ક્લિયર? એટમ છે આ પ્રમાણે sp હાઇબ્રિડ ઓર્બિટલ નો શેપ છે. બે અંદર નાના લોબ્સ અને એક મોટો લોબ. આ કોના છે? આ બંને બી ના. કેટલા એંગલ પર હશે? હા, તો sp હાઇબ્રિડ ઓર્બિટલ્સ 180 એંગલ પર હશે તો શેપ કયો આવશે? લિનિયર. હવે એ sp ઓર્બિટલ સામે કોની ઓર્બિટલ સાથે મર્જ થશે? Cl ની કઈ? pz ઓર્બિટલ. pz. તો ફરીથી એક ઇમેજ જ બનાવી દઉં છું. Be
ચેક કરો જરા. આ સ્ટ્રક્ચર છે પરફેક્ટ BeCl2. કોનું સ્ટ્રક્ચર છે? BeCl2. 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 જોઈ લો એકવાર. ઓકે, નેક્સ્ટ છે BF3. ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ઓફ બોરોન. એક્સાઇટેડ સ્ટેટ જ કહું છું. હિલિયમ બે આમાં આવી ગયા ઇલેક્ટ્રોન, 2s1 2pz1 અને 2px1. 2py માં આપણે યુઝ નથી કર્યું. ક્લિયર? આ ત્રણેય ભેગા થશે. કોણ ત્રણ? એક s ઓર્બિટલ, એક px, એક py. તો કયો કેટલી ઓર્બિટલ્સ મર્જ થશે? તો કે 3. તો નવી કેટલી બનશે? 3. ત્રણેયના નામ શું? 3sp2 હાઇબ્રિડ ઓર્બિટલ્સ. શેપ બનાવી દઉં છું એમનો. તો બી પર 3sp2 hybrid orbitals oriented at 120 degree forming trigonal planar geometry. સામે કોણ આવે છે? ફ્લોરિન. ફ્લોરિનની કઈ ઓર્બિટલ? 2pz. આ રહી એ 2pz છે એની. પોઝિટિવ ઓવરલેપ, પ્લસ માઇનસ પ્લસ પ્લસ વાળો પાર્ટ. તો અહીંયા કોણ થઈ ગયું આયટમ? ફ્લોરિન. આ કોણ થઈ ગયું? ફ્લોરિન. અને આ કોણ થઈ ગયું? ફ્લોરિન. 3 ફ્લોરિન. આ થઈ ગયું BF3 નું સ્ટ્રક્ચર. તો BF3 માં sp2 હાઇબ્રિડાઇઝેશન, બોન્ડ એંગલ કયો? 120 ડિગ્રી. અને શેપ કયો આવશે? ટ્રાયગોનલ પ્લેનર. Perfect. Next is CH4. Okay. Next CH4. કાર્બન નું એક્સાઇટેડ સ્ટેટ નું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન હિલિયમ, 2s1 2px1 2py1 અને 2pz. 4 હાઇબ્રિડ sp3 orbitals. Clear? હાઇડ્રોજન 1s 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 અને 1s. ઓકે, બીજી કોઈ માથાકૂટ ન કરતા. sp3 मतलब ટેટ્રાહેડ્રલ with bond angle 109.28. Okay, so 109.5. Clear? Next NH3. અહીંયા ધ્યાન આપી દીધી.
લોન પેર વાળો કેસ આવ્યો, અત્યાર સુધી આપણે કર્યો નથી. પછી હું તમને ડી વાળા હાઇબ્રિડાઇઝેશન્સ બતાવીશ. NH3. What is the electronic configuration of central atom nitrogen? 1s2, 2s2, 2px1, 2py1, 2pz1. શું અહીંયા કોઈ એક્સાઇટેશન ની જરૂર છે તો કે ના? કેટલી ઓર્બિટલ્સ મર્જ થશે? કેટલી? 4. નવી કેટલી બનશે? 4 sp3 hybrid orbitals. First sp3, second sp3, third sp3 and fourth sp3. કેટલા ઇલેક્ટ્રોન્સ? 1 1 1 1 અને બાકીના 2 પેર. શેપ sp3 જ છે, સોરી હાઇબ્રિડાઇઝેશન sp3 છે, તો શેપ કયો આવશે? ટેટ્રાહેડ્રલ. sp3 છે તો ટેટ્રાહેડ્રલ. NH સોરી sp3 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 sp3. એકની અંદર શું છે? લોન પેર. બાકી બધામાં શું છે? એક 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 ઇલેક્ટ્રોન. અને જે શેરિંગમાં જતા શું બનશે? 3 નાઇટ્રોજન હાઇડ્રોજન બોન્ડ. પરફેક્ટ. લોન પેર પોતાની જગ્યા રાખશે એટલે ખાસ sp3 છે તો એરેન્જમેન્ટ is tetrahedral. પણ એક લોન પેર હોય તો શેપ કેવો આવશે? તો કે ટ્રાયગોનલ પિરામિડલ. લોન પેર ને શેપમાં કન્સિડર કરવાનો નથી. પિરામિડલ. પરફેક્ટ. સેમ આની જગ્યા પર H2O હશે. H2O O 2s2 2px2 2py1 2pz1. કેટલા? 2 લોન પેર, 2 સિંગલ ઓર્બિટલ્સ, ચારે મર્જ થશે. Again hybridization sp3 containing 2 lone pairs and 2 single electrons. એટલે આ વખતે હાઇબ્રિડાઇઝેશન sp3 જ છે એટલે એરેન્જમેન્ટ ટેટ્રાહેડ્રલ જ છે. કોની? લોન પેર્સ ની અને બોન્ડ પેર. જેમ આપણે VSC PR વખતે બહુ શાંતિથી ડિસ્કસ કરેલું છે. શેપ શું આવશે? તો કે લોન પેર્સ ને કન્સિડર ન કરીએ તો શેપ આવશે કયો? હા, બેન્ટ શેપ ઓર વી શેપ. આ રહ્યું એ જ એક્ઝામ્પલ ફરી એકવાર આપી દઉં છું. આ મિથેન નું સ્ટ્રક્ચર છે. આ જે બોન્ડ બન્યા 4, આ બધા જ sp3s ઓર્બિટલ, sp3s sp3s અને sp3s વચ્ચેના ઓવરલેપિંગ થી બન્યા છે. હવે અમોનિયાની અંદર છે 5 વેલેન્સ ઇલેક્ટ્રોન. તો અમોનિયા જ્યારે ઊભો હશે અથવા તો નાઇટ્રોજન જ્યારે છે તો એ 3 બોન્ડ બનાવવાનું વિચારી રહ્યો છે. એની લોન પેર સાથે 4 ટોટલ ઓર્બિટલ છે. આ રહી ચારેને મર્જ કર્યા પછી બન્યું sp3 હાઇબ્રિડાઇઝેશન. આ રહ્યું sp3 હાઇબ્રિડાઇઝેશન થી એકમાં આ જે કલર બદલ્યો મેં એ છે લોન પેર વાળી sp3 ઓર્બિટલ. આ બધામાં એક એક sp3 sp3 sp3. ક્યાં ઓવરલેપિંગ થશે? તો કે આમ. આ sp3 અને 1s વચ્ચેનો બોન્ડ બન્યો, આ પણ sp3 1s વચ્ચેનો બોન્ડ બન્યો અને આ પણ sp3 1s વચ્ચેનો બોન્ડ બન્યો. અહીંયા આ ફિલ્ડ નથી, બોન્ડ બન્યો નથી. જ્યારે તમે આનું એરેન્જમેન્ટ કહો તો એ ટેટ્રાહેડ્રલ જ છે લોન પેર સાથે, પણ શેપ કહો તો તમારે આને હટાવવું પડશે.
અને એટલે આનો શેપ બનશે ટ્રાયગોનલ પિરામિડલ. આ જ વસ્તુ હું H2O માં કહું છું તો એમાં બે લોન પેર્સ છે, તો લોન પેર સાથે એનું એરેન્જમેન્ટ ટેટ્રાહેડ્રલી છે. H2O માં પણ O નું હાઇબ્રિડાઇઝેશન sp3 છે. લોન પેર્સ ને હટાવીએ એટલે બેન્ડ શેપ મળે આ ટાઈપ. રેડી? ચલો અહીંયા સુધી ક્લિયર? ડન. હવે વાત કરીએ ફોસ્ફરસ PCl5 ની. એવા હાઇબ્રિડાઇઝેશન્સ કે જેમાં d ઓર્બિટલ ઇન્વોલ્વ છે. PCl5 કોણ સેન્ટ્રલ એટમ? ફોસ્ફરસ. બોન્ડ કેટલા બન્યા છે? 5. 5 બોન્ડ છે તો 5 અનપેર્ડ ઇલેક્ટ્રોન્સ હવા જોઈએ. ઓકે. નિયોન 3s2 3px1 3py1 3pz. થર્ડ ઓર્બિટમાં d ઓર્બિટલ છે તો કે હા 3d છે. સેકન્ડમાં નહોતી, નાઇટ્રોજનમાં અહીંયા 2d લખું તો એ ખોટું પડે. 3d છે પણ અત્યારે કેવી છે? ખાલી છે. ફાઈવ વેલેન્સ કરવા માટે શું સ્પેસ છે? હા છે. આને કહેવાય એક્સાઇટેડ સ્ટેટ ઓફ ફોસ્ફરસ. કેટલી ઓર્બિટલ્સ છે? 1 2 3 4 એન્ડ 5. મર્જ થશે તો નવી 5 sp3d ઓર્બિટલ્સ બનશે. ઓકે. આટલા સુધી ક્લિયર? 1 sp3d 2 sp3d 4 sp3d 5 sp3d બધાની અંદર 1 1 1 1 1 ઇલેક્ટ્રોન. કોની સાથે મર્જ થશે? Cl ના pz સાથે. કયો શેપ આવશે? ટ્રાયગોનલ બાયપિરામિડલ. ટ્રાયગોનલ બાયપિરામિડલ. ઓકે. તો PCl5 નું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આ પ્રમાણે બનશે. હાઇબ્રિડાઇઝેશન sp3d. ડન. ઓકે ઓકે. અહીંયા સુધી ક્લેરિફાઈ થયું આપને? આપણે શું વાત કરી છે ચેક કરો જરા. SF6 sulfur electronic configuration neon 3s2 3px2 3py1 3pz1. કેટલા અનપેર્ડ ઇલેક્ટ્રોન્સ જોઈશે SF6 માટે? 6. તો s નો ઇલેક્ટ્રોન d માં અને px નો ઇલેક્ટ્રોન જો d માં જાય તો બે d ઓર્બિટલ્સ વેકેન્ટ બને. 1 2. અહીંયા બંને જગ્યાએ 1 1 થઈ છે તો 1 2 3 4 5 6. એક s ઓર્બિટલ, 3p ઓર્બિટલ્સ અને 2 d ઓર્બિટલ્સ ફોર્મ કરશે sp3d2. ઓકે. અને અલ્ટિમેટલી ઓક્ટાહેડ્રલ જ્યોમેટ્રી પ્રમાણે ગોઠવાશે. ફ્લોરિનની pz ઓર્બિટલ્સ ઓવરલેપ થશે એટલે SF6 ના દરેકે દરેક બોન્ડ્સ sp3d2 and
2pz ના ઓવરલેપિંગ થી બનેલા છે. બોન્ડ એંગલ 90. ઓકે, તો આ SF6 ની વાર્તા છે. હજી આગળ IF7 પણ આવે, તો એમાં sp3d3 હાઇબ્રિડાઇઝેશન. ચલો આટલા સુધી ખ્યાલ આવશે. હવે આપણું પહેલું જે ટેબલ હતું એ ફરીથી એકવાર હું રિવાઇઝ કરાવી દઉં. ક્યારે VSEPR માં જે આપણે જોયું, અહીંયા ધ્યાન આપો, એકદમ સિમ્પલ. CH4 NH3 CH4 NH3 અને H2O. બોન્ડ પેર કેટલી? CH4 માં 4 પ્લસ લોન પેર 0. NH3 માં બોન્ડ પેર 3 પ્લસ લોન પેર 1, 2 પ્લસ 2. ક્લિયર? ટોટલ કેટલું બધાનું? 4. જો ટોટલ 4 થાય તો હાઇબ્રિડાઇઝેશન કયું આવશે? sp3. અને જો sp3 થાય તો એરેન્જમેન્ટ કઈ આવશે? ટેટ્રાહેડ્રલ. એરેન્જમેન્ટ ટેટ્રાહેડ્રલ. s ઓર્બિટલ sp3 માં કઈ ઓર્બિટલ્સ મર્જ થઈ? s, px, py, pz. વાત સાચી? બોન્ડ એંગલ કેટલો? 109 ડિગ્રી 28 મિનિટ. ઇન્ડિવિડ્યુઅલ શેપ CH4 નો ટેટ્રાહેડ્રલ, no lone pair is present. NH3 નો trigonal pyramidal, અને H2O નો બેન્ડ. હાઇબ્રિડાઇઝેશન H2O નું કયું છે? ક્લિયર? મતલબ કેટેગરી AB4 હોય, કેટેગરી AB3E હોય કે કેટેગરી AB2E2 હોય, હાઇબ્રિડાઇઝેશન કયું આવશે? sp3. ક્લિયર? ઓકે ઓકે ઓકે. નેક્સ્ટ કેટેગરી છે AB3, એક્ઝામ્પલ છે BF3, બોન્ડ પેર છે 3+0 લોન પેર, ટોટલ થઈ ગયું 3. હાઇબ્રિડાઇઝેશન sp2, ઓરિએન્ટેશન ટ્રાયગોનલ પ્લેનર. ઓર્બિટલ્સ ઇન્વોલ્વ s ઓર્બિટલ, pz, px. કોઈ પણ આપણે z ઇન્ટરન્યુક્લિયર એક્સિસ છે એટલે એને પહેલા લઈએ છીએ. તમે કોઈ પણ લઈ શકો, એમાં કોઈ ફરક નથી. તમારો ઇન્ટરન્યુક્લિયર એક્સિસ એ પ્રમાણે એવું વિચારવું પડે. પહેલા શેપ કયો આવશે? ટ્રાયગોનલ પ્લેનર. કોઈ ક્વેરી? બીજી કેટેગરી કઈ થાય જેમાં ટોટલ 3 બનતું હોય? AB2E. શું આપ મને એનું એક્ઝામ્પલ કહી શકો? કઈ પણ દીદી. SO2 2+3, sp2 ટ્રાયગોનલ. આ બધું એનું એ. આ પણ એ. શેપ કયો આવશે? બેન્ડ.
કારણ કે એની લોન પેર કન્સિડર કરવાની નથી. અરે પંખાનો પાંખિયામાંથી એક પાંખિયું નીકાળી દો તો એ જે બચે છે એ SO2 છે, Ab2E છે. પહેલી કેટેગરી કઈ આવે? Ab2. એક્ઝામ્પલ કયું? BeCl2 ઓર કાર્બન ડાયોક્સાઇડ. બોન્ડિંગ પેર કેટલી? તો BeCl2 લઈએ, બોન્ડ પેર 2, ટોટલ 2, sp લિનિયર અને spz ઓવરલેપ. રેડી? નેક્સ્ટ કેટેગરી PCl5, SF4, ClF3, HCF2, total 5. Hybridization sp3d. Arrangement trigonal bipyramidal. In first PCl5, 5 plus 0, 4 plus 1, 3 plus 2 અને 2 plus 3. રેડી? ઓલરેડી ડિસ્કસ થઈ ગયું છે, આ બધું આવડવું જોઈએ. ફર્સ્ટ ઇઝ AB5, નેક્સ્ટ ઇઝ AB4E, નેક્સ્ટ ઇઝ AB3E2, નેક્સ્ટ ઇઝ AB2E3. S orbital Px, Py, Pz and D Z square. બે ડી હશે તો જે એક્સિસ પર ડી હતી બંને કઈ? x સ્ક્વેર y સ્ક્વેર અને z સ્ક્વેર ઇન્વોલ્વ છે. ચલો રેડી? આ ખાસ કોમ્પિટિટિવ માટે પૂછી શકે તમે. ડન? બુકમાં નથી એટલું. એના પછી હવે શેપની વાત કરીએ તો પહેલાનો શેપ આવશે ટ્રાયગોનલ બાયપિરામિડ. SF4 નો શેપ આવશે ક્યાંથી મેળ પડશે? સીશો. ClF3 T-shaped molecule, T-shaped. And last one HCF2 linear. Orbitals ક્યાં અરેન્જ કરી મેં? ઇક્વેટોરિયલ પોઝિશન પર. ઓકે, ચલો સરસ. નેક્સ્ટ ઇઝ ટોટલ 6. હાઇબ્રિડાઇઝેશન કયું? એક્ઝામ્પલ SF6, 6 plus 0, BRF5, 5 plus 1, HCF4, 4 plus 2, category AB6, AB5E, AB4E2, sp3d2 and shape is octahedral. Orbitals involved s, px, py, pz, dx square y square dz square. D2 માં બે d ઓર્બિટલ્સ હોવી જોઈએ ને. ચલો રેડી? બોન્ડ એંગલ 90. આપણે બોન્ડ એંગલ્સ ના રાખ્યા ને, એડ કરી દઈએ બધામાં. અહીંયા 180, 120, 109. આની અંદર આવશે બે બોન્ડ એંગલ 120 અને 90. આની અંદર આવશે માત્ર 90. શેપ આવશે SF6 નો ઓક્ટાહેડ્રલ. BRF5 સ્ક્વેર પિરામિડલ. યાદ આવવું જોઈએ, મેં કરાયેલું છે તમને મોડેલમાં. એન્ડ લાસ્ટ વન સ્ક્વેર પ્લેનર. IF7, 7 plus 0, total 7. હા, sp3d3. ઓકે, બોન્ડ એંગલ આવશે આમાં 72 ડિગ્રી અને 90.
એક્ઝામ્પલ્સ AB7 આનો શેપ આવે પેન્ટાગોનલ બાયપિરામિડ અને બીજો એક છે ખાસ નવું એડિશન AB6E XCF6 6 plus 1 total 7 again hybridization sp3d shape આવશે distorted octahedral distorted octahedral distorted octahedral distorted octahedral એટલે ઓક્ટાહેડ્રલ માં કેટલા તો કે 6 પેલા SF6 હોય તો 6 પેલા ગોઠવાયેલા હોય થોડા થોડા દૂર થઈ જાય અને વચ્ચે એક લોન પેર ગોઠવાઈ જાય એટલે બોન્ડ એંગલ 90 કરતા ઓછો થઈ જાય ઓકે થોડું ડિસ્ટોર્શન આવી જાય બધું દૂર થઈ જાય એ ટાઈપનો શેપ આવશે અહીંયા સુધી ક્લિયર આટલું તો બરોબર છે હવે કાર્બનના હાઇબ્રિડાઇઝેશનમાં મારે અલગથી એક વાત કરવાની છે ડન એટલે એકદમ કન્સેપ્ટ ક્લેરિફાઈડ થઈ જશે આટલું જોઈ લો પહેલા આવડી જવું જોઈએ આવડી જશે ચાલો હવે અહીંયા ધ્યાન આપજો મોસ્ટ આઈએમપી જે એક્ઝામમાં પૂછાય છે અને આગળ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પણ આપણને કામમાં આવશે મારી પાસે 3 કમ્પાઉન્ડ્સ છે આ શું નામ છે ત્રણેયના નામ ઇટ્સ ફોર્મ્યુલા જે તમે કહી રહ્યા ઇથેન ઇથીન એન્ડ ઇથાઇન જે પણ આગળ મેં તમને કન્ડિશન્સ લખાવી હતી કઈ હાઇબ્રિડાઇઝેશનની એમાં એક કન્ડિશન ઓર છે હું કંઈક બોલું છું only sigma bonds are formed by hybrid orbitals ફરીથી only sigma bonds are formed by hybrid orbitals no pi bond is formed by hybrid orbital okay done હવે અહીંયા ધ્યાન આપી દો બંને કાર્બનની વાત કરી દઈએ આ કાર્બનનું પણ હાઇબ્રિડાઇઝેશન હશે આનું પણ હશે ધ્યાનથી આ કાર્બન પર 1 2 3 4 કેટલા સિગ્મા બોન્ડ છે આ કાર્બન 4 યાર અને આ કાર્બન પર કેટલા સિગ્મા બોન્ડ છે બંને કાર્બન પર 4 અને 4 સિગ્મા બોન્ડ છે બધા જ શેનાથી બન્યા હશે હાઇબ્રિડ ઓર્બિટલ સિગ્મા બોન્ડ્સ આર ફોર્મ્ડ બાય હાઇબ્રિડ ઓર્બિટલ્સ ઓન્લી ક્લિયર આ કાર્બન પર ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કયું લખીએ એક્સાઇટેડ સ્ટેટ નું તો ફરીથી 1s2 2s1 2px1 2py1 2pz1 રેડી આ 4 ઓર્બિટલ્સ મર્જ થાય તો નવી કેટલી બનાવશે 4 sp3 હાઇબ્રિડ ઓર્બિટલ્સ કોની આસપાસ આ ગોઠવાશે કાર્બનની છે તો કાર્બનની આસપાસ જ ગોઠવાય આ ખાલી આ કાર્બનની વાત નથી બોથ કાર્બન આર એટ ધી સેમ લેવલ ચેક કરો જરા બંનેમાં બધું સરખું જ છે તો બંનેનું હાઇબ્રિડાઇઝેશન કયું
બંનેનું કયું? તો બંને પાસે કેટલી કેટલી ઓર્બિટલ્સ હશે? કઈ કઈ હશે? sp3 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 આની પાસે પણ કઈ હશે? sp3 આ બંને કાર્બન છે. હવે જો આ બંને એકબીજાની સામસામે આવે તો આ કઈ ઓર્બિટલ્સ બંનેની? sp3 sp3 ઓવરલેપ થાય એટલે હવે બંને વચ્ચે એક બોન્ડ બન્યો. આ બોન્ડ કયા ઓર્બિટલ્સ ના ઓવરલેપિંગ થી બન્યો? sp3 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 બોન્ડ હંમેશા બે ઓર્બિટલ્સ થી હોય ઓવરલેપિંગ. કઈ ઓર્બિટલ્સ ના ઓવરલેપિંગ થી બોન્ડ બન્યો? બાકીના બોન્ડ્સ માટે કોણ જોઈએ છે? તો કે હાઇડ્રોજન. કઈ ઓર્બિટલ છે એની પાસે? s ઓર્બિટલ છે. તો બાકી જેટલા પણ બોન્ડ છે બધા જ કઈ ઓર્બિટલ્સ વચ્ચે છે? sp3 s orbital sp3 s orbital sp3 s orbital sp3 s orbital. So all these 6 bonds are એટલે ઇક્વલ હશે, સાઇઝ સેમ બધું સેમ, એટલે એમની બોન્ડ લેન્થ સેમ ટુ સેમ છે 112 પીકોમીટર. શું આ વચ્ચે વાળો બોન્ડ અને આ કાર્બન હાઇડ્રોજન બોન્ડ સેમ હશે? કેમ? હા, સિમ્પલ વાત છે. અને આ બોન્ડની બોન્ડ લેન્થ છે 154 પીકોમીટર વચ્ચે કાર્બન કાર્બન. તો આ પણ એક ટેટ્રાહેડ્રલ થયું, આ બીજું ટેટ્રાહેડ્રલ થયું, પણ બે ટેટ્રાહેડ્રલ આમ જોડાઈ ગયેલા છે. પણ તમને પૂછે કે ઇથેનમાં કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન કયું? તો sp3. કયું? આવડે? ક્લિયર? ડન. આ ઈઝી છે, બધા જ ઈઝી છે, સમજો તો. હવે હું વાત કરું છું CH2 ડબલ બોન્ડ CH2. કાર્બન સાથે કેટલા સિગ્મા બોન્ડ છે? પહેલો સવાલ. ડબલ બોન્ડ ની અંદર એક સિગ્મા હોય અને એક શું હોય? લાસ્ટ ટાઈમ O2 માં વાત ન થઈ, આપણે N2 માં વાત થઈ, અહીંયા લખેલું યાદ હોય તો. ક્યાંય પણ હા, તો ટ્રિપલ બોન્ડ હોય તો એક સિગ્મા હોય અને બે પાઈ હોય. તો હવે મેં સાદો સવાલ પૂછ્યો, આ કાર્બન સાથે કેટલા સિગ્મા બોન્ડ છે? આ કાર્બન સાથે તો 1 2 અને 3, કારણ કે એક પાઈ છે. આ કાર્બન સાથે કેટલા સિગ્મા બોન્ડ છે? હા, 3 સિગ્મા બોન્ડ. ફરીથી સ્ટેટમેન્ટ રિપીટ કરું, hybrid orbitals will form sigma bond or sigma bonds are formed by the overlapping of hybrid orbitals. pi bonds hybrid orbitals થી બનતા નથી. તો અહીંયા મારે કેટલા સિગ્મા બોન્ડ બનાવવાના છે? અહીંયા મારે કેટલા સિગ્મા બોન્ડ બનાવવાના છે? આ કાર્બન સાથે કેટલા સિગ્મા બોન્ડ છે? કેટલા સિગ્મા બોન્ડ બનાવેલા છે? અને પાઈ બોન્ડ કેટલા છે? તો હવે કાર્બન સાથે કેટલા સિગ્મા બોન્ડ બનાવવાના છે? કે 3 બનાવવાના છે. આ 3 1 2 અને 3. કાર્બન ને કેટલા બનાવવાના છે? જો એને ઇથિન બનાવવું હોય તો 3 સિગ્મા. એક શું બનાવવાનું છે? ફરીથી આ કાર્બન ને કેટલા સિગ્મા બોન્ડ બનાવવાના છે? ઇથિન બનવું હોય તો 3 અને 1. હા, સિગ્મા બોન્ડ્સ હંમેશા હા કેટલી હાઇબ્રિડ ઓર્બિટલ્સ જોઈશે?
ગજબ સવાલ આવી ગયો. એક કાર્બન ને કેટલા સિગ્મા બોન્ડ બનાવવાના છે? સિગ્મા બોન્ડ કઈ ઓર્બિટલ્સ થી બને? હાઇબ્રિડ ઓર્બિટલ. તો કાર્બન ને કેટલી હાઇબ્રિડ ઓર્બિટલ્સ બનાવવાની? ગજબ અઘરું. 3 ઓબ્વિયસ છે. જેટલા સિગ્મા બોન્ડ બનાવવાના. તો કેટલી વસ્તુઓને ભેગી કરી શકાય? 3. એકને ઇન્વોલ્વ કરતા નથી. તો અહીંયા કયું હાઇબ્રિડાઇઝેશન થયું કહેવાય? તો 3 sp2 ઓર્બિટલ્સ. સાંભળજો, sp2 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 કાર્બન પર 3 અને 1 જેને હાઇબ્રિડાઇઝેશનમાં પાર્ટ લીધો. હા, sp2 કેવી રીતના ગોઠવાય? કયા શેપમાં ગોઠવાય? કયા? કયા? sp2 હા, પિરામિડલ નહીં. હા, પિરામિડલ બોલ્યા બે. હા હા હા. ઓકે ઓકે ઓકે. તો આ એક કાર્બન છે જેને પોતાની 3 sp2 ગોઠવી દીધી. બીજી કઈ બાકી રહી? ભગવાને જીભ આપી છે એટલે બોલી જ નાખવાનું કઈ પણ. અહીંયા લખેલું છે શું છે? pz એટલે p ઓર્બિટલ. p ના કેટલા લોબ્સ હોય? 2. આ રહ્યા 2 લોબ્સ છે. આ જે છે આને આપણે સમજીશું શું? એક આમ જે લોબ આવે, ક્લિયર, અને આ બીજો લોબ. સિમ્પલ છે યાર. તમે જ કીધું એ પ્રમાણે અહીંયા કાર્બન પર 3 સિગ્મા બોન્ડ છે તો એ 3 સિગ્મા બોન્ડ બનાવવા કાર્બનને 3 sp2 ઓર્બિટલ્સ ની જરૂર પડે. આ રહ્યું કાર્બનની 3 sp2. એક કઈ બચેલી છે? pz. તો કાર્બન બિચારું શું કરી શકે? તો કે આ રહ્યું, આ કાર્બન છે. હું ગુજરાતીમાં આવું કહું છું, આ કાર્બન છે. પણ હવે મારી પાસે આવા લોબ્સ તો હવે હું ક્યાંથી લાવું? માર્કેટમાંથી. એટલે આને તમારે એક લોબ સમજી લેવાનો, નીચે વાળાને બીજો લોબ સમજી લેવાનો. આ કયો કાર્બન છે? આ રહ્યો એ. સામે વાળો કાર્બન કેવો હશે? આવો જ કે અલગ? સેમ હશે. સેમ હશે. તો એનું હાઇબ્રિડાઇઝેશન કયું આવશે? એના પર કેટલી ઓર્બિટલ્સ હશે? 3 sp2 અને 1. તો એ 3 sp2 આમ ગોઠવાશે અને pz આ પ્રમાણે છે, રાઈટ? સમજો. હવે આવી ગયા આવા સામ સામે 2 કાર્બન. તમે ભૂલી જશો પાછા શું વાત ચાલતી હતી? આ 3 પંખાના પાંખિયા છે એ પ્રમાણે આ છે. આ ઉપર કનેક્શન છે એ આખી એક જે દેખાઈ રહી છે જેને મેં પકડી રાખી છે pz ઓર્બિટલ છે. આ pz ઉપર વાળો લોબ નથી પકડી રાખ્યો, નીચે વાળા લોબ ને પકડી રાખ્યું છે. આમ આ 2. હવે આ કાર્બન એકબીજાની સામ સામે આવે તો આ કઈ ઓર્બિટલ્સ વચ્ચે બોન્ડ બનશે? હા હા હા. તો એ જે બોન્ડ છે કઈ ઓર્બિટલ્સ વચ્ચે બન્યો? પહેલો sp2 sp2. બાકીના 4 બોન્ડ કોની વચ્ચે બનશે? sp2 અને શું બોલી રહ્યા છો તમને ખબર છે ને? 4 બોન્ડ કયા? આ 4. તો કોની વચ્ચે બનશે? અને હાઇડ્રોજન પાસે pz કોણે? મારા પપ્પાએ ગોઠવી. આ 1s ઓર્બિટલ sp2 અને 1s sp2 1s 4 થઈ ગયા.
ઓકે, અને આ જે છે આ બંને વચ્ચેનું પેરેલલ ઓવરલેપિંગ એઝ પર વીબીટી લીડ્સ ટુ પાઈ બોન્ડ. એટલે મેં તમને એક આવો શેપ આપેલો કે ઉપર અને નીચે બંને જગ્યાએ વાદળ દેખાય, આ એ બંને જગ્યાએ ક્લાઉડ છે. ઓકે, આ સ્ટ્રક્ચર થયું C2H4 નું. અહીંયા પણ પીઝેડ, અહીંયા પણ પીઝેડ, એટલે આ પાઈ બોન્ડ એ કોની વચ્ચે થયો છે? ઓબ્વિયસ, ગજબ. તો એ તો એ સી ની વચ્ચે જ હોય. હું ઓર્બિટલ્સ કહું છું, પીઝેડ અને પીઝેડ ઓર્બિટલ. આ સિગ્મા બોન્ડ કોની વચ્ચે બન્યો? sp2 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 sp2. ઓકે, હા, સરસ સરસ સરસ, સમજમાં આવશે. તો બહુ સિમ્પલ, બહુ સિમ્પલ. આ કાર્બન પર કેટલા સિગ્મા બોન્ડ છે? ક્વેશ્ચન સમજવાનો, ડાયજેસ્ટ કરવાનો, પછી એક જ આન્સર આપવાનો, પછી બેસી રહેવાનો. આ કાર્બન પર કેટલા સિગ્મા બોન્ડ છે? તો બે જવાબ થયા. પહેલા એક કીધો તો શું કીધું મેં? જે એક જ જવાબ આપવાનો એના માટે ટાઈમ લેવાનો. ચલો, બે સિગ્મા બોન્ડ દેખાઈ રહ્યા છે. બંને કાર્બન પર બે સિગ્મા બોન્ડ છે, તો બંને કાર્બન પર કેટલી હાઇબ્રિડ ઓર્બિટલ્સ હોવી જોઈએ? બે. તો કેટલી ઓર્બિટલ્સ આમાંથી મર્જ થાય તો બે હાઇબ્રિડ ઓર્બિટલ્સ બને? તો કાર્બનની અત્યારે હાલની એના 4 ઇલેક્ટ્રોનની શું પરિસ્થિતિ છે? કઈ કઈ ઓર્બિટલ્સમાં 4 ગોઠવાયેલા છે? તો કે એક sp માં છે, બીજો એક sp માં છે, બાકી એક py માં છે. બહુ સરસ, હું બતાવી દઉં તમને, ક્યાંય ખ્યાલ જ નહીં આવે નહીતર શું કરવાનું છે આમાં. જો કે સમજાયા પછી એ નથી જ આવતો કે એટલે આ ડફોડ ભાઈ. આ બે કઈ ઓર્બિટલ્સ હશે? sp અને બંનેમાં કેટલા કેટલા ઇલેક્ટ્રોન હશે? એક એક. એને પરપેન્ડિક્યુલર એક ઓર્બિટલ છે, કઈ હશે? py. એ બંનેને પરપેન્ડિક્યુલર બીજી એક ઓર્બિટલ છે, pz. આ pz ના બે લૂપ્સ, આ py ના બે લૂપ્સ છે. આ કયો કાર્બન છે? તો કે જે sp હાઇબ્રિડાઇઝ્ડ છે. એક જ હશે આવો? બે હશે? હા. ચાલશે નહીં? ખ્યાલ આવશે ને કે બનાવું? હા, ઓકે. તો આ બીજો કાર્બન છે જેના કયા sp sp છે. કઈ ઓર્બિટલ્સ ઓવરલેપ થઈ બંનેની? sp sp. તો આ બોન્ડ કયો થયો કાર્બન અને કાર્બન વચ્ચે? sp અને sp વચ્ચે. અહીંયા એક હાઇડ્રોજન આવશે અને આ બાજુ પણ એક હાઇડ્રોજન આવશે, રાઈટ? તો આ સિગ્મા બોન્ડ તો સીધી લાઈનમાં જ થઈ ગયા. બોન્ડ એંગલ કેટલો? 180. કોઈ મગજ મારી ન જોઈએ. હવે અહીંયા આવો જ એક લૂપ py નો હશે, એ એક પાઈ બોન્ડ, નીચે પણ એ એક જ પાઈ બોન્ડ છે. આ બાજુ એક અને આ બાજુ એક બીજો પાઈ બોન્ડ. રેડી?
આ ઇથાઇનનું સ્ટ્રક્ચર છે. ફાઇનલ કન્ક્લુઝન, મગજમાં થોડી જગ્યા કરો અને આ વાત એડ કરી દો. જો કાર્બનના 4 સિંગલ બોન્ડ હોય, 4 સિગ્મા બોન્ડ હોય કાર્બન પાસે, પછી એ કોઈ પણ જોડાયું હોય, સાથે ક્લોરીન હોય, ફ્લોરીન હોય, કાર્બન હોય, કોઈ પણ કાર્બન સાથે 4 સિગ્મા બોન્ડ હોય, એ કાર્બન sp3 હાઇબ્રિડાઇઝ્ડ છે. જ્યારે કાર્બન પાસે 3 સિગ્મા બોન્ડ, એક પાઈ બોન્ડ હોય, ત્યારે કાર્બન 2 હાઇબ્રિડાઇઝ. ડબલ બોન્ડ વાળો કાર્બન યાદ રહેશે આટલું. ત્રીજું, જ્યારે કાર્બન પાસે 2 સિગ્મા બોન્ડ હોય, બે ટ્રિપલ બોન્ડ વાળો કાર્બન કયો હાઇબ્રિડાઇઝ હશે? sp હાઇબ્રિડાઇઝ્ડ હશે. કયો હાઇબ્રિડાઇઝ હશે? sp. ફરીથી sp, sp2 અને sp3. જ્યારે પણ ઊંધું લખીએ આપણે નોર્મલ. આટલા સુધી ક્લિયર થયું? આગળ આ મોસ્ટ આઈએમપી કાર્બન પાર્ટ છે sp3, sp2, sp. આવું હોય તો કે અહીંયા કોણ જોડાયું હશે? ફિક્સ નથી, કોઈ પણ હોઈ શકે. તો આનું હાઇબ્રિડાઇઝેશન શું માનીશું? આવો કાર્બન હોય તો sp2, અને આવો કાર્બન હોય તો હા, પહેલી વાત ક્લિયર? હવે આગળ. હવે બેટુ આમાં s ઓર્બિટલ કેટલા પરસેન્ટેજ છે? sp છે, sp છે. એક s ઓર્બિટલ, એક p ઓર્બિટલ, બેને ભેગી કરીને બે માં વહેંચી દીધી તો કેટલા ટકા થઈ ગયો? 50%. આ કેટલા ટકા આવશે? 25. અને આમાં 33.33%. આને કહેવાય પરસેન્ટેજ s કેરેક્ટર. ફરીથી, s orbital contributes only 25% in sp3 orbitals. S orbital contributes 33.33% in sp2 hybrid orbitals, whereas s orbital contributes 50% in sp hybrid orbitals. s orbital નાની સાઈઝ હોય કે મોટી સાઈઝ કહેવાય? p ની કમ્પેરમાં નાની કહેવાય. તો જ્યારે એનું કન્ટ્રીબ્યુશન વધી જાય તો ઓવરઓલ ઓર્બિટલની સાઈઝ કેવી થઈ જાય? નાની. ખ્યાલ આવશે? એક 10 ની નોટ, એક 100 ની નોટ, ટોટલ કરીને 2 ભાગ. એક 10 ની નોટ, 2 100 ની નોટ, ટોટલ કરીને 3 ભાગ. એક 10 ની નોટ, 3 100 ની નોટ, ટોટલ કરીને 4 ભાગ. ઘરે જઈને ગણી લેજો, ખ્યાલ આવી જશે. તો આમાં એસ કેરેક્ટર વધુ છે, નાની નોટનું કન્ટ્રીબ્યુશન વધુ થઈ ગયું, 50% થઈ ગયું. અહીંયા નાની નોટનું કન્ટ્રીબ્યુશન ઓછું થઈ ગયું. ઓકે, તો આ કેસમાં સાઈઝ ઓર્બિટલ નાની થાય. ઓર્બિટલની કમ્પેરિઝન કરું ચકુડિયાઓ તો sp3, sp2 અને sp માં સૌથી નાની કોણ? sp, કારણ કે પરસેન્ટેજ s કેરેક્ટર વધારે છે. એટલે એનો બોન્ડ જે બનશે એ સ્ટ્રોંગ હશે પણ નાનો હશે. ઓકે, એટલે કાર્બન કાર્બન સિંગલ બોન્ડની બોન્ડ લેન્થ 154 પિકોમીટર, આની બોન્ડ લેન્થ 134 અને આની 120. આટલું આપણને ખબર હોવી જોઈએ. આ ઓર્ગેનિક કમ્પાઉન્ડ રિલેટેડ એક વચ્ચે આખો ટોપિક તમને આપ્યો છે. ત્રણેય મોસ્ટ આઈએમપી સ્કૂલ એક્ઝામમાં લોકો પૂછશે. ડન? બસ, આ ખેલ થઈ ગયો હાઇબ્રિડાઇઝેશન. હવે હું તમને એક મેથડ આપી રહ્યો છું. હમણાં જે ટેબલ હતું એ આપણે ઓલરેડી નોટ્સમાં છે જ.
અને મેં તમને AB2E આ તે કેટેગરીઝ બધી લખાવેલી છે તો એના પરથી કેવી રીતના કોઈનું બી હાઇબ્રિડાઇઝેશન શોધવું એ મેથડ હું તમને આપી દઉં છું. અહીંયા ધ્યાન આપો, કોઈનો બી શેપ શોધવો. પહેલું જ એક્ઝામ્પલ છે HCF4. એક મિનિટ, તમારે કેવી રીતના કરવા, બે ત્રણ એક્ઝામ્પલ્સ આપો. SO4 2- અને NO2-. રેડી? એક और ले लिए XCO3. चलो डन. फर्स्ट स्टेप, टोटल वैलेंस इलेक्ट्रॉन फाइंड करो. 8 plus 4 into 7. Clear? 6 plus 4 into 6 plus 2 એટલા માટે કે બે ઇલેક્ટ્રોન રિસીવ થયા, એ વેલેન્સમાં જ રહેવાના છે. 32. Divide the value with 8. પણ વેલ્યુ 8 અથવા તો 8 થી નાની હોય તો ડિવાઇડ વિથ 2. આપણે ફરીથી ક્યાં સુધી ડિવાઇડ કરવાની? રિમાઇન્ડર ન રહેવું જોઈએ. 32 ને ડિવાઇડ કરો 8 થી, શું આવશે? 32 0 0. આ શું છે? તો કે આ ટોટલ છે. કોનું? બોન્ડ પેર, લોન પેર નું ટોટલ 4. તો હાઇબ્રિડાઇઝેશન કયું? sp3. આ sp3. આ ઓર્બિટલ્સ પણ છે. sp3 માં 4 છે, આ 4. ઓકે, તો આનું હાઇબ્રિડાઇઝેશન છે sp3. હવે ધ્યાન આપજો, sp3 માં આવું છે, સાચું કે ખોટું છે? આવું આને એ સમજી લો તો બી તો કયું સેટ થાય? તો પહેલું સેટ થાય તો આ કમ્પાઉન્ડ CH4 કેટેગરીનું ટેટ્રાહેડ્રલ શેપ, વાર્તા પૂરી. ક્લિયર? આનું હાઇબ્રિડાઇઝેશન sp3 અને શેપ આનો ટેટ્રાહેડ્રલ પૂરું. કયું? ના ના, આમાં ક્યાંથી? આ એટમો છે, એટમ છે. એ અને બી 4 એટમ છે, 4 એટમ જોડાયેલા છે એમ. ઓકે ઓકે, ચલો રેડી. ટોટલ અમુક વખતે આવું આવે 36 ડિવાઇડ બાય મેં ક્યારે કીધું 8 થી ઓછું નંબર હોય તો 2 થી. અહીં તો 8 થી મોટો જ નંબર છે 36. 8 4 ઝા રિમાઇન્ડર 4 રહ્યો. અગેન 2 થી, જ્યાં સુધી 0 ના આવે ત્યાં સુધી. હવે તો 8 થી નહીં થાય તો 2. તો શું બચ્યું? 2 4 ટોટલ 6. એ બંનેનું ટોટલ કરે 6. તો sp3d2 માં 3 કેટેગરીઝ, ab6 ab5e અને ab4e2. કયું બેસશે આને? હા, ab4e2. કયો છે? સ્ક્વેર પ્લેન. રેડી? ફરીથી 7 plus 2 into 6 plus 1 12 plus 20 divide by
2 પ્લસ 2 sp3 માં કેમ? કારણ કે આ a તો આ b2 તો ab2 તો e2 પણ હોવું જોઈએ તો કે હા ab2 e2 કેટેગરી shape water હા રેડી ફરીથી XeO3 8 plus 6 into 3 26 by 3 za 2 sp3 a b3 e shape અમોનિયા આ XC માં ડબલ બોન્ડ એકલો આવડશે તો આ પ્રમાણે કરવાનું છે જેની કેટેગરી સરખી they are also called as isostructure not isoelectronic નહીં isostructural જેની કેટેગરી સેમ NH3 is isostructural with XeO3 NO2 minus is isostructural with and so on આવડશે સરસ હા મેં કીધું ક્યારનું મારા મગજમાં નથી બેસતું NO2 માઇનસ કરાવ્યું તમે પણ લોચા જ છે કારણ કે H2O નું આઇસોસ્ટ્રક્ચરલ છે નહીં પણ મેં કીધું હશે આ કંઈક મારી ભૂલ થઈ કે શું પણ થઈ છે કારણ કે અહીંયા વેલેન્સ ઇલેક્ટ્રોન દીદીએ 7 લખાઈ દીધા પહેલા જ 5 plus 2 into 6 plus 1 કીધું આ આવું કોઈ દિવસ આવે નહીં એને તો NO2 હા 5 plus 12 plus 1 18 divided by 8 2 जा 16 2 2 जा करिए तो 1 એટલે 2 plus 1 3 આવે sp2 હાઇબ્રિડાઇઝેશન આવે અને એનો શેપ આવે ab2e ભૂલ થઈ મારી રેડી કયો શેપ આવશે બેન્ડ શેપ પંખાના પાંખિયા જેવો ડન તો બસ આ આખો ટોપિક હતો હાઇબ્રિડાઇઝેશન